નમસ્કાર મિત્રો, હલચલ ભારત ન્યૂઝ 24 સાથે ફરી એકવાર હું મારિયા ખાન. જોઈએ આજના મહત્વના સમાચાર. સુરત જિલ્લાના મહુવા પોલીસની એક વધુ સરાહનીય કામગીરી આવી સામે. એક અજાણ્યા અસ્થિર મગજના વ્યક્તિને ડુંગરી ગામેથી સ્થાનિક વ્યક્તિ દ્વારા 112 જન રક્ષામાં કોલ કરતા 112 મહુવા પોલીસને કબજો આપી મહુવા પોલીસે અજાણ્યા યુવકને પૂછતા અલગ અલગ ભાષા બોલતા હોય અને યોગ્ય પુરાવા ન મળતા મહુવા પોલીસ દ્વારા ધોરણ પારધી માનવ સેવા ટ્રસ્ટનો સંપર્ક કરવામાં આવ્યો હતો. માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આ અસ્થિર મગજના વ્યક્તિને પોતાની આશ્રમનો આશરો આપી મહુવા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. બ્યુરો ચીફ હનીફ ખાન, મહુવા. નમસ્કાર, ધન્યવાદ. નમસ્કાર સેવા સાથીઓ, તારીખ 9-10-2025 માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં આમ તો અવારનવાર પોલીસનું અને માનવ સેવાનું કામ બધાનું એક જ હોય છે કે અંતે કોઈ માનવીનું ભલું થાય. તો ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર. આજે લઈને આવ્યા છે, આમ ઘણી વખત લઈને આવે છે, અહીંયા સેવા પૂરી પાડે છે અને આપણે એના મુખેથી સાંભળીએ અને ક્યાંથી આવ્યા છે અને શું વિગત છે. સાહેબ, આપ જ બતાવો ને, માહિતી આપો. મહુવા પોલીસ સ્ટેશનથી આવીએ છીએ. અમને રાતના લઈ આવ્યા હતા 112, એટલે પછી અહીંયા સંપર્ક કર્યો અને અહીંયા મૂકવા આવ્યા છે. હા, ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ નમસ્કાર. મહુવા પોલીસ સ્ટેશનમાંથી ઘણી વખત અવારનવાર તમારી તરફથી અહીં મૂકવા આવો છો. તમારી સેવા ખૂબ સરાહનીય છે. ખૂબ ખૂબ ધન્યવાદ. સાહેબ, આપનું નામ, કઈ માહિતી, બે વિશેષ શબ્દો. મારું નામ મોહમ્મદ હનીફ છે. હું સ્થાનિક પત્રકાર છું અને મહુવા પોલીસની સરાહનીય કામગીરી હર હંમેશા માટે જાણીતી છે જ. ઘણું એવું મહુવા પોલીસનું કામ છે જે સરાહનીય કામ છે. જેવી રીતે કે પૂર અસરગ્રસ્તમાં પણ કમર જેટલા પાણીમાં અમારા મહુવાના પીએસઆઈ રજપૂત સાહેબે સરાહનીય કામગીરી કરી હતી અને હર હંમેશ આવા કામો કરતી આવેલી છે મહુવા પોલીસ. ખૂબ ખૂબ ધન્યવાદ મહુવા પોલીસને આપવા માંગુ છું. અને આપ પણ સાથે આવ્યા એ બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર. નમસ્કાર, ધન્યવાદ. નમસ્કાર, ધન્યવાદ. નમસ્કાર.